આગળ સમાચારો તરફ નજર કરીએ તો દાહોદ જિલ્લામાં આગામી મોહરમ અને તાજિયાના તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા એસપી રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક મહત્વની શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જી હા, તાજિયાના તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક મહત્વની શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી। એસપી રવિરાજસિંહ જાડેજાએ ઉપસ્થિત તમામ આગેવાનોને તહેવાર દરમિયાન શાંતિ જાળવવા જરૂરી સૂચનો આપ્યા હતા અને સમગ્ર પંથકમાં ભાઈચારો કાયમ રહે તે રીતે ઉત્સાહભેર તહેવાર સંપન્ન કરવા અપીલ કરી હતી। બંને તરફે સૂચનાઓનું આદાન પ્રદાન થયું હતું અને આગામી દિવસોમાં આ તહેવાર બહુ સારી રીતે ઉજવાય, સારી રીતે પૂર્ણ થાય અને એ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે થઈને સૂચનો લેવામાં આવ્યા, અરસપરસ એકબીજાને વાતચીત કરવામાં આવી અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એ પ્રકારની તૈયારી પણ કરવામાં આવી છે। અમને આશા છે કે આ મોહરમ તાજિયાના તહેવારોના જુલુસ બહુ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ રીતે પૂર્ણ થશે। બંને તરફે